બાબા શ્રી રામદેવજી મહારાજ તંવર રાજપૂત કુળના રાજા હતા કે જેઓને હિન્દુ લોકો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે. પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવ પીર તરીકે આ પૃથ્વી પર અવતર્યા હતા. ઘણા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે. ઇતિહાસમાં તેના પુરાવાઓ છે કે મક્કાથી 5 મુસ્લિમ પીર બાબા રામદેવ પીરની ખ્યાતિ સાંભળી તેમની પરીક્ષા કરવા આવ્યા હતા. તેમને રામદેવ પીર બાબાના પરચાઓનો જાતે અનુભવ કર્યો અને બાબાને રામશાહ પીરનું નવું નામ આપ્યું. ત્યારથી મુસ્લિમ લોકો પણ બાબા રામદેવ પીરને એ જ માન અને આદરથી પ્રભુ પદે ગણે છે. બાબા રામદેવ પીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ચારેકોર વાયુવેગે ફેલી હતી. શ્રી રામદેવ પીર બાબા દરેક માનવી પછી તે કાળો હોય કે ગોરો, ધનવાન હોય કે ગરીબ, ઉચ્ચ હોય કે નિમ્ન બધાને સમાન ગણતા અને તેમના અનુયાયીઓને પણ તેઓ એવો જ બોધ આપતા. તેમના આ પૃથ્વી પરના નિયત કાર્યને અંતે બાબા શ્રી રામદેવ પીર મહારાજે 1459માં સમાધિ લીધી હતી. તે સમયે તેમની ઉંમર 42 વર્ષની હતી. બિકાનેરના મહારાજ ગંગા સિંઘે 1931માં તેમની સમાધિની ઉપર મંદિર બંધાવ્યું હતું. બાબાના ભક્તો રામદેવ પીરને ચોખા, શ્રીફળ, ચૂરમું, ગુગળ ધૂપ અને કપડાના ઘોડા ચઢાવે છે. તેમની સમાધિ રાજસ્થાનના રામદેવરા પાસે આવેલી છે. રામદેવ પીરનો જન્મ આજથી આશરે 100 વર્ષ પહેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવત 1409ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો. તેમની માતાનું નામ મિનલ દેવી મૈણાદે અને પિતાનું નામ અજમલ રાય હતું. તેમના પિતા આ વિસ્તારના રાજા હતા. કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે. શ્રદ્ધાળુઓ આ 9 દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે. કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે. તો ઘણા રામદેવ પીરને લીલા નેજા અને લીલા ઘોડા ચઢાવી આભાર વ્યક્ત કરે છે. તો આજ નવરાત્ર દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામાદેવ પીરનો જન્મદિવસ મનાય છે. શ્રદ્ધાળુઓ આ 9 દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે. કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે. તો ઘણા રામદેવ પીરને લીલા નેજા અને લીલા ઘોડા ચઢાવી આભાર વ્યક્ત કરે છે. તો આજ નવરાત્ર દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામાદેવ પીરનો જન્મદિવસ મનાય છે. અને એટલે જ શ્રદ્ધાળુઓને મન અવસરનો વિશેષ મહિમા છે. ત્યારે આવો આજે આપણે પણ રામાપીરનો મહિમા જાણીએ. તાજા દુખિયાના બેલી રામદેવ પીર એટલે તો 12 બીજના ધણી. 12 બીજના ધણી અને આ ધણીની વંદનાનો શ્રેષ્ઠ અવસર એટલે તેમના નોરતા. ભાદરવા સુદ 1મથી ભાદરવા સુદ 9 સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થતી હોય છે. સમગ્ર ભારતમાં જ્યાં રામાપીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે. સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવ પીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા વધુ છે. રામદેવ પીરને ભક્તો રામદેપીર તેમજ રામાપીર કહીને પણ સંબોધે છે. તેમનો જન્મ લગભગ 100 વર્ષ પૂર્વે સન 1409ની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો. રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કાશ્મીર નામે ગામ આવેલું છે. આજે આ સ્થાન રામદેવરા તરીકે પ્રસિદ્ધ છે. કહે છે કે ત્યાં માતા મિનદેવી અને પિતા અજમલ રાયને ત્યાં સ્વયં દ્વારિકાધીશે પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું. અજમલ રાય મહાદેવના પરમ ભક્ત અને પોકરણના રાજવી હતા. તેમને કોઈ સંતાન ન હોય તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા. જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજી તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારિકા જવા